નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીલમ સોલંકી આપની સાથે સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પરોપકાર કરતા પ્રેમ મળે, મળે હૃદયથી આશીષ, દાન કરતા ધન વધે, જો યોગ્યને અપાય। તારીખ 6/4/2025નો દિવસ એટલે ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ જયંતિ અને સૌના હૃદય સમ્રાટ અને માનવથી પશુ પંખી સર્વ જીવોના ઉદયથી અંત સુધી હૃદયમાં બિરાજમાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ। આ દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીચદડ ગામના યુવા સરપંચ, જે થોડા સમય પહેલાં દેવલોક સિધાવ્યા, જીવન ટૂંકું જીવી ગયા, પણ પરોપકાર હર કાર્ય સમાજમાં, ગામથી તાલુકામાં એવા કર્યા કે લોકો આજે પણ યાદ કરે છે। તો આંખો છલકે છે આવો પવિત્ર આત્મા આપણા સ્વ હરીશસિંહના સ્મરણાર્થે આજ ગામના સમગ્ર યુવા ગ્રુપ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને પછી સર્વ ગ્રામજનોને રક્તદાન કર્યું। જામનગરથી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના કર્મચારી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી। સૌ ભાઈઓ બહેનો તથા યુવાનોને હોંશે રક્તદાન કર્યું। 153 બોટલ રક્તદાન કર્યું। આ આંકડો આમ જુઓ તો રામનવમીનો 9નો થયો। 1+5+3 = 9 થાય। આમ રક્તદાન આપેલા હર દાતાને જામનગર વોલ્યુટરી બ્લડ સેન્ટરનું સર્ટિપત્ર તથા ખંભાળિયા ભારત ઇલેક્ટ્રોનિક તથા શ્રેયા ઇન્ડોસમેન્ટ તથા બ્લડ બેંક દ્વારા વિવિધ ભેટ આપવામાં આવી। ગ્રામજનોના મંતવ્ય પણ જણાવ્યા। આમ આ રક્તદાન કેમ્પ સાથે આજે ગામના 2 યુવાનોને સમાજ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। શ્રી અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જે જીપીએસસીની પરીક્ષા પાસ કરી નાયબ મામલતદાર બનવાથી, તથા રાજપાલસિંહ મંગળસિંહ જાડેજા, જે પીજીવીસીએલમાં લેવા આવેલ પરીક્ષા પાસ કરી જુનિયર એન્જિનિયર વર્ગ 2નું પદ પ્રાપ્ત કર્યું છે એ બદલ આમ આ બંને યુવાનોને સન્માનવામાં આવ્યા હતા, તેના મંતવ્યો જણાવ્યા હતા અને આ કાર્ય આયોજન કરતા યુવાનોના પ્રતિનિધિ દિલીપસિંહને પણ કાર્ય વિશે પૂછ્યું હતું। આ સમગ્ર સ્થિતિ અમે અમારી ચેનલ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના કેમેરામાં સંભાળીને રાખી છે। રિપોર્ટર વનરાજસિંહ જાડેજા। આવું છું અને આપને જણાવું છું કે આજે રક્તદાન શિબિરનો કાર્યક્રમ રાખેલો છે, કયા સંદર્ભમાં રાખેલો છે, આપનું સન્માન પણ આ ગામ દ્વારા કરવામાં આવ્યું છે, તો કયા સંદર્ભમાં કરવામાં આવ્યું છે જરાક મારા પ્રેક્ષકોને દર્શાવશો? આપનો પરિચય આપો પ્રથમ। મારું નામ છે અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મેં તાજેતરમાં જીપીએસસીની દ્વારા લેવા નાયબ મામલતદારની પરીક્ષા પાસ થઈને નાયબ સેક્શન અધિકારી સચિવાલય તરીકે પસંદગી પામેલ છે। જ્યારે આજરોજ અમારા ગામના ભૂતપૂર્વ સરપંચ, યુવા સરપંચ એવા હરેશસિંહ જાડેજાની સ્મરણાર્થે આજે સમગ્ર ગામ સમસ્ત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। જેમાં અમારા ગામના જે આ સરપંચ હતા તે પાછળ 2 ટર્મથી સતત 10 વર્ષ સુધી ગામમાં સરપંચ તરીકે સેવા આપેલી અને કોઈ પણ હોસ્પિટલનું કામ હોય, સરકારી કામ હોય, મામલતદાર કચેરીનું કામ હોય કે ગમે કોઈ સર્વ સમાજને કામ આવતા એવા અમારા ગામના સરપંચ હતા। આજે એમની યાદમાં ગામ સમજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને જે અમારા ગામના સરપંચને જે ડેવલપ પામ્યા છે એમની ગામને સહાયની કમી રહેશે। તો આપને જે આપનું સન્માન થયું છે તો એના માટે શું છે? એમાં તાજેતરમાં જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદારને આખરી પરિણામ પસંદગી માટેનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું હતું। એમાં હું નાયબ સેક્શન અધિકારી તરીકે પસંદગી પામેલો। સરસ બાપુ, તો આ જે યુવા પેઢી છે આપની ગામની, એને તમે આપને જે પ્રગતિ કરી છે, આપને જે એનું ફળ મળ્યું છે, એ સંદર્ભે આ યુવા જે છે, યુવા ધન આપણું કહેવાય છે, એને શું કહેવા માંગો છો તમે? અત્યારે શું છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં બહુ મોટી હરીફાઈ છે, પણ આપણે જો સતત પ્રયત્ન કરતા રહેશું તો આપણે જરૂર આગળ આવશું। અને અમારા ગામમાં ખીચડ ગામમાં આર્મી, પોલીસ એવા ક્ષેત્રે તો બહુ જ્યાદા વ્યક્તિઓ સેવા આપી રહ્યા છે, પણ એ સિવાયના પણ જે એની ઉપલી કક્ષાના છે, જીપીએસસીના છે, કોઈ એન્જિનિયર છે, ડૉક્ટર છે, એમાં આવતા સમયમાં અમારું ગામ પ્રગતિ કરે એવી ઈચ્છા છે। આભાર। પણ સન્માન કરવામાં આવ્યું છે, તો કયા સંદર્ભમાં આપનું સન્માન કરવામાં આવ્યું છે જણાવશો? મેં 2022 જાન્યુઆરીમાં જગદીપભાઈ આગળ હટો નંદાભાઈ આગળ વ્યા જાય। તો તમે તમારી યુવાધનને શું કહેવા માંગો છો ગામના? યુવાધને હમણાં આજે કીધું એમ અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનો જમાનો છે નહીં, તમે આપણે સંદેશ શું દેવા માંગો છો કે આવી મહેનત કરવાથી? હા, મહેનત મતલબ અત્યારે શું છે કે બધા મહેનત નથી જોઈએ, નાસીપાસ ન થવું જોઈએ, ગમે તે મહેનત કરવી જોઈએ। 2-3 પરીક્ષા ટ્રાય આપીએ અને સફળતા ન મળે
મૂકી દે છે ટ્રાય કરવાની, પણ કન્ટિન્યુ ચાલુ રાખવું પડે. એટલે 2-3 વર્ષ 3 વર્ષ એવું નથી કે એક ટ્રાય 2 ટ્રાયમાં આપણે પરીક્ષા પાસ કરી જાવી. સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ કરવો પડે. મેં 3 વર્ષ તૈયારી કરી, 3 વર્ષ પછી મેં પરીક્ષા પાસ કરી. એવું નથી કે આપણે 1-2 ટ્રાય જ પાસ કરી, બરોબર. એટલે આપણે કરતું રહેવું પડે સંઘર્ષ. 3 વર્ષ લાગે, 4 વર્ષ લાગે, પણ આપણે હિંમત ના હારવી જોઈએ, સતત પ્રયત્ન કરતા રહેવા પડે. સરસ મજાનું સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી જાડેજા વનરાજસિંહ, આપણે જુઓ છો કે આ બાપુને તમે જુઓ કે કોઈ 20 વર્ષનો યુવાન હોય ને એને પણ શરમાવવું જોઈએ કે કેવડો પ્રયત્ન કર્યો છે. આ બાપુને કેટલું તકલીફ છે આમ તમે જુઓ, છતાં આ માણસ જો ઉત્તીર્ણ થતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? આપણું જાગતું જીવતું ઉદાહરણ છે એમ. તો આપણે પણ જીવનમાં નાસીપાસ ન થવું જોઈએ અને સતત પ્રયત્ન કરવો જોઈએ. જો પ્રયત્ન કરીએ તો જ આગળ વધીએ એવું ઉદાહરણ આ બાપુ આપે છે. સન્માનિત થયા છે તો હું સૌને એક જ જણાવું છું કે આપણે કોઈ દિવસે હિંમત ન હારવી જોઈએ. હિંમત હારો તો કોઈ દિવસ ઉત્તીર્ણ થઈ શકો. હિંમત કહેવું છું. આપનો પરિચય આપો. મારું નામ જાડેજા દિલીપસિંહ ખેંગાસી, હું હરેશભાઈનો નાનો ભાઈ છું. એના પરિવારમાં આપ એના નાના ભાઈ, નાનો ભાઈ છું. પછી આ કોણ છે? અમારા હરેશભાઈનો નાનો બાબુ. એના વિશે તમે શું કહેવા માંગો છો? મારા ભાઈએ જે કામ કર્યું છે કાયમ માટે આ ગામમાં, ખૂબ સારું કામ કર્યું છે અને ગામે ખૂબ એને રાખ્યું છે, ખૂબ ગામે એને સાથ સહકાર રાખ્યો છે. એ બદલ હું આજીવન આ ગામનો આભારી રહીશ. અને મારા ગામ આખા ગામે મારા ભાઈને ખૂબ જ પ્રેમ આપ્યો છે. આપ શું કહેવા માંગો છો હરિચંદ્રભાઈ વિશે? હરિચંદ્રભાઈ માત્ર ખીજડ નહીં પણ આજુબાજુના તમામ એરિયામાં પણ ખૂબ જ નામ કમાવેલ છે. અને આજે આપણી વચ્ચે નથી છતાં પણ આપણા સૌના હૃદયમાં કાયમીને માટે વાસ કરે અને પરમાત્મા એના દિવ્ય આત્માને શાંતિ આપે એ પ્રાર્થના. હું સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી આવું છું અને આપને જણાવું છું કે આપનો સાંજે ફોન આવ્યો હતો કે આપ પધારશો. તો મેં કીધું કે જો આવું સરસ મજાનું તમે કાર્ય કરતા હોય અને જે હરિચંદ્રભાઈ જે છે એનો ભૂતકાળ પણ હું જાણું છું કે ખૂબ સરસ ઉજ્જવળ હતો એમ. અને કોઈ સમાજને આ માણસ કામ આવ્યા છે અને ફૂલ જેવું જીવન છે જેને ખીલીને અને સૌને મહેક આપી છે. તો એ સંદર્ભમાં આપણે જે આ વિચાર આવ્યો એનું કારણ આપણે દર્શાવશો અને જરા પરિચય આપો પહેલા. મારું નામ જાડેજા દિલીપસિંહ ચંદ્રસિંહ અને સરપંચશ્રી અમારા અને હું સાથે નાનપણથી મિત્ર હતા. અને અમારા સરપંચશ્રીનું જીવન શરૂઆતમાં એક નાના જીએબીના કામથી શરૂઆત કરી હતી. ત્યારથી એનો સરપંચે સેવાકીય કાર્ય બહુ કર્યું. પોલીસ સ્ટેશન પછી આપણે હોસ્પિટલ અને નાના નાના સમાજના કોઈ પણ આંદોલન હોય તેમાં પછી સરપંચથી ચૂંટણી લડ્યા. પહેલી ટર્મમાં એ ચૂંટણી જીતીને આવ્યા. બીજી ટર્મે ગામે એના કાર્યને જોઈ અને બિનહરીફ સરપંચે અને 10 વર્ષનું શાસન જે સરપંચે કર્યું એમાં ગામમાં બહુ સારા કાર્ય થયા. એમાંનું એક અમારે મા આશાપુરાનું મંદિર જે 1 કરોડના ખર્ચે બનાવ્યું. તેમાં ગામનો ખૂબ સહકાર રહ્યો સરપંચની આગેવાની હેઠળ. અને સરપંચી વિશે આ રક્ત કેમ્પ છે, રક્ત કેમ્પ આપણે યોજ્યો છે એવું તમને વિચાર કેમ આવ્યો? કેમ કે સરપંચીનું જે છે ને જીવન ટૂંકમાં બીજાના માટે સમર્પિત કર્યું. તો અમને અમારું જે ખીજડ યુવા ગ્રુપ છે એને એવું થયું કે આ સરપંચે જે આટલું ગામ માટે, સમાજ માટે, અન્ય સમાજ માટે પ્રયત્ન કર્યા તો એના સમાજ એની પાછળ આપણે એવું કાર્ય કરવું જોઈએ કે અમે દુનિયાને યાદ રહેવું જોઈએ કે સરપંચનું જે કાર્ય છે એ સન્માનિત પરમાર્થ માટે કર્યું છે. સરસ મજાનો આજે આપણે જણાવ્યું આપણે દિલીપસિંહભાઈએ. બોલો બોલો. એક સરપંચના વિશે મારે કહેવું છે કે ઉંમર નાની જિંદગી જીવી ગયા મોટી. ખીજડ ગામ તો શું આજુબાજુના વિસ્તાર પર ક્યારેય નહીં ભૂલી શકે સરપંચ. સરસ મજાનું એમ કે જે માણસે પોતાનું જીવન ભલે નાની વયમાં પોતે આપણા વચ્ચેથી વિદાય લીધી છે પણ એવી વિદાય લીધી છે કે આજે હર કોઈ સમાજ એને યાદ કરે એવું જીવન છે. એટલે એ પરમાર્થ માટે કામ કરતા એના લીધે તમે આજે એમ કે પરમાર્થ માટે કામ આવ્યું રક્તદાન શિબિરનું આજે કાર્યક્રમ યોજ્યો છે કે આ જીવનની અંદર જે સરપંચને ગમતું હતું એ જ કાર્ય આપણે કરવું જોઈએ. એવા માટે જે સરસ મજાનું તમે આયોજન કર્યું અમારી સૌરાષ્ટ્રની અસ્મિતા ટીમ તરફથી
આપ સૌનો આભાર માનીએ છીએ કે ખરેખર આવા કાર્ય કરી અને સર્વ સમાજને ઉપયોગી બનો એ જ મારી નેમ છે.